પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 95માં ગીત કરતા શા માટે આપણે ઈશ્વર યહોવાની આભાર સ્તુતિ કરવી જોઈએ, આભાર સ્તુતિના અર્પણો ચડાવવા જોઈએ, એના માટેના કેટલાક કારણો આપે છે અને એમાંથી કેટલાક કારણો આપણે શીખી ગયા. પહેલું કારણ, યહોવા આપણા તારણના, આપણા ઉદ્ધારના ખડક છે. બીજું કારણ, યહોવાની સરખામણી કોઈની સાથે કરી શકાય તેમ છે જ નહીં, કેમ કે તે એકલા જ સર્વોપરી, અજોડ અને અતિ મહાન પરમેશ્વર છે. ત્રીજું કારણ, યહોવા આખી સૃષ્ટિના ન કેવળ સર્જનહાર છે પરંતુ માલિક પણ છે. Our God is the owner of the whole universe. અને હવે ગીત કરતા ચોથું કારણ આપે છે કે યહોવા ઈશ્વર એ ઉત્તમ ઘેટા પાળક છે અને આપણે તેમના ઘેટા છીએ. કલમ 7માં એ લખે છે, કેમ કે યહોવા ઈશ્વર એ આપણા ઈશ્વર છે અને આપણે યહોવાના હાથના ઘેટા છીએ. For the Lord is our God, and we are the people of his pasture and the sheep of his hand. જીવંત ઈશ્વર અને ઈશ્વરના લોકો વચ્ચે જે ગાઢ સંબંધ હોવો જોઈએ તેને બાઇબલમાં ઘેટા પાળક અને ઘેટા સાથે વારંવાર સરખાવવામાં આવ્યો છે સંબંધને. યોહાન 10માં આપણે આ વિશે ઈસુ ખ્રિસ્ત પાસેથી વધુ શીખી શકીએ છીએ. ઈસુ ખ્રિસ્ત પહેલી વાત કહે છે કે હું ઉત્તમ ઘેટા પાળક છું અને ઉત્તમ ઘેટા પાળક ઘેટાને માટે પોતાનો જીવ આપે છે. આપણે જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર આપણા વતી પાપની શિક્ષા ભોગવીને પોતાનું બલિદાન આપ્યું છે એ માટે કે તે આપણા જેવા ભટકેલા ઘેટાઓને ફરીથી પાછા વાડામાં લાવી શકે. બીજી બાબત, ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું મારા પોતાના ઘેટાને ઓળખું છું અને તેઓને નામ લઈને બોલાવું છું. ત્રીજું કારણ આપે છે કે મારા ઘેટા મારો સાદ સાંભળીને ઓળખી જાય છે અને હું તેઓની આગળ ચાલું છું અને તેઓ મારી પાછળ પાછળ ચાલે છે, કેમ કે તેઓને ખબર છે કે મારી પાસે જ, ઈસુ ખ્રિસ્ત કહે છે કે જીવન, ભરપૂર જીવન અને અનંત જીવનની ખાતરીવાળું જીવન છે. આ સંબંધથી ઉત્તમ ઘેટા પાળકની પાછળ વાડામાંનું ઘેટું ચાલી રહ્યું છે. ચોથી બાબત, ઈસુ ખ્રિસ્ત કહે છે કે અજાણ્યાનો સાદ પણ મારા ઘેટા સાંભળે છે ને એ સાદ ઓળખી જાય છે અને તેમની પાસેથી દૂર નાસી જાય છે, કેમ કે મારા જે ઘેટા છે એમને ખબર છે કે આ અજાણ્યો સાદ આપનાર જૂઠા ઘેટા પાળકોનો ઈરાદો, આખરી ઈરાદો ચોરી કરવાનો, મારી નાખવાનો અને નાશ કરવાનો છે. અને પાંચમી બાબત, ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે ગંભીરતાથી આપણે લેવાની જરૂર છે. ઈસુ ખ્રિસ્તના વાડાની બહાર રહેલા અને ખોવાયેલા ઘેટાઓ છે, તેઓને પણ વાડામાં પાછા લાવવાની જરૂર છે એમ ઈસુ ખ્રિસ્ત કહે છે. અને તેઓને પાછા લાવવાની જવાબદારી, સેવા વાડામાંના વિશ્વાસુ ઘેટાઓને સોંપવામાં આવી છે. અને તેથી વાડામાંના ઘેટા તરીકે આશીર્વાદિત થયેલા ઘેટા આજે આપણે ઉત્તમ ઘેટા પાળક ઈશ્વરને આભાર સ્તુતિના અર્પણો હર્ષનાદ સહિત ચડાવીએ તે માટે ગીત કરતા આપણને પ્રેરણા અને આમંત્રણ આપે છે. આવો આપણે એ ઘેટા પાળકની આભાર સ્તુતિ કરીએ. આમેન.